હવે મિત્રો આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો। એક બાજુ છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને એક બાજુ છે પહેલા આમ આદમી પાર્ટીમાં રહેતા અને આમ આદમી પાર્ટીની અંદર ખૂબ જ મોટું નામ એવા ભાઈ રાજુભાઈ કરપડા। આજે રાજુભાઈ કરપડા અને ચૈતરભાઈ વસાવાને ગુજરાતના મોટા ભાગના લોકો જાણે છે। ભાઈ તમને બધાને ખબર જ હશે કે રાજુભાઈ કરપડા પહેલા ભાઈ આમ આદમી પાર્ટીની અંદર હતા। સારું ઘણું બધું માન સન્માન હતું, ખેડૂતો માટે, ગુજરાતના લોકો માટે અનેક સવાલ ઉઠાવતા હતા, પોલીસ સામે અને સરકાર સામે લડત લડતા હતા। પણ ભાઈ એ જ રાજુભાઈ કરપડા જે બોટાદ કડદા આંદોલનની ઘટના બની એમના ઉપર ક્યાંક ને ક્યાંક જેલની સજા થઈ, 100 દિવસ સુધી તે જેલમાં રહીને આવ્યા અને પછી જેલમાંથી બહાર આવ્યા એના બાદ થોડાક જ દિવસો બાદ રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને થોડા સમય બાદ તે ભાજપ પાર્ટીની અંદર જોડાઈ ગયા। હવે દર્શક મિત્રો, રાજુભાઈ કરપડાને તમે બધા જાણો છો, એવી રીતે ભાઈ ચૈતરભાઈ વસાવાનું પણ ઘણું બધું મોટું માન સન્માન અત્યારે હાલ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય છે। આજે ચૈતરભાઈ વસાવાને ઘણી બધી વખત જેલમાં જવાનો સમય આવ્યો છે, ઘણી બધી વખત તે જેલમાં જઈને પણ આવ્યા છે। પણ ભાઈ ચૈતરભાઈ વસાવા જ્યારે પણ જેલમાં જઈને આવે ત્યારે તે જેલની બહાર આવે ત્યારે તે એવું નથી કહેતા કે હવે મારે આમ આદમી પાર્ટીમાં નથી રહેવું, મારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને બીજી પાર્ટીમાં જોડાઈ જવું છે। આવું ભાઈ ચૈતરભાઈ વસાવા નથી કહેતા। અને ભાઈ રાજુભાઈ કરપડાએ જે કર્યું, હજારો આદિવાસી સમાજના લોકો હોય, ગુજરાતના દરેક સમાજના લોકો હોય અને ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો એમના વિસ્તારના લોકો પણ આ રાજુભાઈ કરપડા અને ચૈતરભાઈ વસાવા ઉપર વિશ્વાસ કરતા હતા અને એ જ રાજુભાઈ કરપડા ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા। હવે મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જેવી રીતે પહેલા રાજુભાઈ કરપડા વારંવાર અનેકો સવાલ કરતા હતા, એમના વિડીયો વાયરલ થતા હતા અને જે જનતા માટે તે સવાલો ઉઠાવતા હતા, હવે કેમ એમના કોઈ વિડીયો નથી આવતા? આવું અત્યારે હાલ એમની જનતા કહી રહી છે। જ્યારે તે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે તે ઘણી બધી સારી લડત લડતા હતા અને અનેકો એમના વિડીયો આવતા હતા અને જ્યારથી તે ભાજપ પાર્ટીની અંદર જોડાયા છે ત્યારથી તો તે સોશિયલ મીડિયામાં ક્યાંય જોવા જ મળતા નથી। શું ખરેખર રાજુભાઈ કરપડા ચૂપ થઈ ગયા કે કેમ? આવા પણ અનેકો સવાલો ઊભા થયા છે। ભાઈ ચૈતરભાઈ વસાવા અત્યારે હાલ આમ આદમી પાર્ટીની અંદર છે, તે ઘણી બધી સારી લડત લડી રહ્યા છે। ભલે તેમને વારંવાર જેલમાં જવાનો સમય આવે પણ ચૈતરભાઈ વસાવા હિંમત નથી હારતા। જેલમાં જઈને પણ જ્યારે જેલની બહાર આવે ત્યારે તે પોતે જે લડત લડે છે એ લડત ચાલુ જ રાખે છે। પણ અત્યારે હાલ રહી વાત રાજુભાઈ કરપડાની, હવે રાજુભાઈ કરપડા ભાઈ કેમ ક્યાંય જોવા નથી મળતા? શું ખરેખર રાજુભાઈ કરપડા આ રાજકારણમાંથી જતા રહ્યા કે કેમ? તો ના ભાઈ, રાજકારણમાંથી નથી ગયા, આમ આદમી પાર્ટીમાંથી ખરેખર જતા રહ્યા પણ હવે તે જોડાયા છે ભાજપ પાર્ટીની અંદર। શું ખરેખર ભાજપમાં જોડાયા એટલા માટે તે હવે ક્યાંક ને ક્યાંક આજે પહેલા જેવી લડત હતા એ લડત નથી લડતા? આવા પણ અનેકો સવાલો ઊભા થયા છે। દર્શક મિત્રો, તમે એક સરસ મજાની કોમેન્ટ કરતા જજો, આ વાત ઉપરથી તમારું શું કહેવું થાય છે?